વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક જોઈએ. રોગના નિદાન માટેની આણ્વિક પદ્ધતિઓ કઈ કઈ છે, અથવા રોગના નિદાન માટેની આણ્વિક પદ્ધતિઓ સમજાવો. એના વિશે આપણે જોઈએ તો પહેલો મુદ્દો છે રોગની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહધર્મ વિદ્યાને સમજવી અતિ આવશ્યક છે. બીજો મુદ્દો છે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી પીસીઆર અને એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે, જેને ટૂંકમાં એલિઝા ટેસ્ટ કહે છે, જેવી કેટલીક પદ્ધતિઓ છે કે જેની મદદથી રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે. દાખલા તરીકે એઇડ્સના નિદાન માટે એલિઝા ટેસ્ટ અથવા એલિઝા કસોટી કરવામાં આવે છે. બેક્ટેરિયા અને વાયરસ દ્વારા થતા રોગોના લક્ષણો દ્વારા તેમની જાણ થતાં પહેલાં જ તેમની સંખ્યા ઘણી વધી ગઈ હોય છે. જ્યારે બેક્ટેરિયા કે વાયરસની સંખ્યા બહુ ઓછી હોય ત્યારે તેની ઓળખ પીસીઆરની મદદથી તેના ન્યુક્લિક એસિડના પ્રવર્ધન એમ્પ્લિફિકેશન દ્વારા કરી શકાય છે. સંભવિત એઇડ્સના દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે સામાન્ય રીતે પીસીઆર ઉપયોગમાં લેવાઈ રહ્યું છે, તેમજ તેનો ઉપયોગ કેન્સર સંભવિત દર્દીઓના જનીનોમાં વિકૃતિની તપાસ અને અન્ય ઘણા બધા આનુવંશિક રોગોની તપાસ માટે થાય છે. એકલ શૃંખલામય ડીએનએ એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ અથવા આરએનએ સાથે એક રેડિયો એક્ટિવ અણુ, જેને પ્રોબ કહેવાય છે, જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે, સંકરણ કરવામાં આવે છે, જેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી, કેમ કે પ્રોબ તથા ઉત્પરિવર્તિત એટલે કે વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. પ્રોબ અને વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. એલિઝા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે. એન્ટીજન પ્રોટીન, ગ્લાયકોપ્રોટીન વગેરેની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈશું. પારજનીનિક પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે, અથવા તો પારજનીનિક પ્રાણીઓનું ઉત્પાદન શા માટે જરૂરી છે, તો એના વિશે આપણે વાત કરીશું. પારજનીનિક પ્રાણીઓ એ માનવ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એમાં પહેલો મુદ્દો છે સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ. પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ: વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવો. બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. હવે બીજો મુદ્દો આપણે વાત કરીશું તો રોગનો અભ્યાસ. માનવ રોગો માટે એક મોડલ તરીકે તેનો ઉપયોગ કરી શકાય તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે છે. વર્તમાન સમયમાં કેન્સર,
સિસ્ટિક ફાઇબ્રોસિસ એટલે કે ગાંઠ થવી, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનીનિક મોડેલ ઉપલબ્ધ છે. ત્રીજો મુદ્દો છે જૈવિક નિપજો. કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોઈ શકે છે. આવી નિપજો બનાવવી ખૂબ ખર્ચાળ છે. પારજનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં ડીએનએના ભાગને પ્રવેશ કરાવાય છે જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ તરીકે માનવ પ્રોટીન જેમાં આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. એમ્ફીસેમા એ શ્વસન સંબંધી રોગ છે. તેવી જ રીતે ફિનાઇલ કીટોન્યુરિયા જેને PKU અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. 1977માં પ્રથમ પારજનીનિક ગાય જેનું નામ છે રોઝી દ્વારા માનવ પ્રોટીનસભર દૂધ 1 લિટરમાં 2.4 ગ્રામ પ્રોટીન ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન ધરાવે છે જે માનવ શિશુ માટે કુદરતી ગાયના દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલન ઉત્પાદન ગણાય છે. રસી સુરક્ષા. મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલાં રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પારજનીનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવ્યો હતો. જો ઉપયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. કોઈપણ રસીની શોધ થાય તો તેને પહેલાં પ્રાણીઓ ઉપર એનો તપાસ કરવામાં આવે છે, પ્રયોગ કરવામાં આવે છે કે કેટલા અંશે રસી સફળ થઈ છે. ચોથો મુદ્દો છે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. રાસાયણિક સુરક્ષા પરીક્ષણ એ વિષારતા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે, જેમાં દવાઓની વિષારિતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિનપારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. બિન ટ્રાન્સજેનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. પારજનીનિક પ્રાણીઓ એટલે કે ટ્રાન્સજેનિક એનિમલ્સ ને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વિષારિતાના પરીક્ષણ દ્વારા ટૂંક સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. કોઈપણ પ્રકારની રસી એટલે કે વેક્સિન શોધાય તો સૌથી પહેલાં એનો પ્રાણીઓ ઉપર અજમાવવામાં આવે છે અને એ સફળ થાય તો જ એનો મનુષ્ય ઉપર ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ.